અત્યારનું છોકરું નિહાળ્યા જાય તો કેટલું સરસ મજાનું લાગે. અત્યારનું છોકરું નિશાળે જાય તો કેટલું સરસ મજાનું લાગે. 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 1000 રૂપિયાના અંદર ઓલો બગલ થેલો સ્કૂલ બેગ, એમાં 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રે, ગરમનું ગરમ રે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, માં ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા સેન્ડવિચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. કેવા ઇન્ટેલિજન્ટ છોકરા. હમણાં એક છોકરાએ મને સાહેબ ખરેખર દિલથી પરસેવો વળી દીધો. મને કે તમે કલાકારો જ્યાં એના પતિ પત્નીના જોક શું લેવાનો કરો છો? મેં હું તમે કલાકારો કે જ્યાં એના પતિ પત્નીના જોક શું કામે કરો છો? પતિ પત્નીએ તમારું શું બગાડ્યું? મેં કઈ બગાડ્યું નથી, એટલો ખાલી તો પાત્ર લેવા માટે. તો તમારા પાસે કોઈ બીજા પાત્ર જ નથી? મેં કીધું નહીં. તો પતિ પત્નીનો તફાવત કાઢીને આપો. હું તો પરસેવો વળી ગયો. મેં કીધું પતિ પત્નીનો તફાવત, મેં કીધું હું કાઢીને આપો? મેં કીધું 10 રૂપિયાની બોલપેન લે, એમાં ઉપરનું ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. તો કેવા ઇન્ટેલિજન્ટ છોકરા. મને કે આ જવાબ તમારી પાસે રહેવા દો ભાઈ. મેં કા AI નો જમાનો આવી ગયો, મારી પાસે 2 બોલપેન એવી છે કે એમાં 3 રિફિલું છે. એ મેં કીધું આ નાનું શું કરવા જાઉં, મારો રામ ભૂલું કરે.